જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો આપણે જો તૈયાર થઈ ગયા છે, હવે રોટલી આપવા ગાયને જાશું. સાંજનો કરશું આપણે, એને 20 વખત ખાઈ જાય છે કા ગોદાવરીની આ દીધી આખો સાંજનો જ ન કરવા દે. ગોદાવરી ખાવા હારું આમાં માથું કરે છો. આલે લ્યો તો આ છે અમારો આઝાદ. એને દઈ દેવી, બધાને દેવી છે એટલે તો એ તે લોસે કા એને ખાવા હારું દરરોજ તણાસ જ કરતો હોય. અહીં અમારી ગાયત્રી છે, એને રોટલી દઈ દઈશું. આવી ગઈ ને હાલ લ્યો. જો અમાર કૂતરો આવી ગયો છે, સામે બેઠો છે, તો એને નાખી દેવી આપણે. આલે શીખો શીખો આલે હાલ હાલ. કેવો છે બેહી ગયો, આવતો નથી. ખાવો છે રોટલો પણ આવતો નથી. છેક લઈ જશે ના એવો છે. હાલ હાલ ખાવા લઈ જો. ઉસળી જો પટપટાવે, ઊભો ન થાય. કેવો છે હાલ આલે હાલ ખાઈ. ઉસળી પટપટાવે પણ આવે નહીં. જો કેવો છે ખરે કેમ ખાવા માંડતો નહીં દીધો ના. કેટલી ઘણી એમ કરશે અને પછી ખાશે. એવો છે અમાર શીગુ. તો આપણે જો હવે ચોખા લઈને વ્યાયા છીએ ધાબા માથે. તો જો અહીંયા સકેલિયું આવે છે નાની નાની, તો ચોખા નાખી દેવી. હવે કાંઈ બધી નાખી દેવી એટલે આવે. આઈન માથે તે પતરા માથે આવે છે કબૂતર. એ અત્યારે જ નહીં આવે, બપોર વસાળ આવે એની માથે પતરા માથે. તો જો અમે બીજી જો કેવી વાદળમાં અતારમાં સકેલી હરતી ફરતી હોય. જો આ નીચે ઉડે છે, આમે બધી પડામાં જો કેવી ઉડે છે. જો અતારમાં બહુ જ તે મજા આવે પક્ષીઓને. વાતાવરણ એવું રહ્યું એટલે. આ છે અમારી પીપર. પીપરમાં તે જો હોયલી બેઠી છે, જો દેખાયતી હોય તો જો અહીં સૈન ખાવા જો સકેલી આવી ગયું છે પતરા માથે ધાબા માથે રૂમ છે. આમ એનો પવન સકોય તે કેવો દેખાય છે. જો જો ઉડ્યું, જો કેવી બેહી ગઈ પાળે. જો ધાબા કેવી બેઠી ચકલી. જો સૈણ ખાય પછી અહીંથી ઉડી જાય ખાઈથી ઘડીક ખાઈ. તો સામે જો અહીંયા ઝાર વાવી છે, રગવાન બધું કેવું સરસ મજાનું દેખાય છે ધાબા માથે. અસલ નીચે બધું. તો જો અમારે જઈને ભાણાભાઈ ને સિદ્ધાર્થ ને ત્રણે સાયકલ લઈને ઊભા રહી જશે બહાર. ક્યાં એટલે જવાનું છે તમારે? ડુંગરમાં શું લેવા? ઢોરા સારવા? ઠીક. તો 10 વાગ્યે છે નિશાળે જવાનું છે, એટલે અત્યારમાં ઢોરા સારવા જવાનું હોય ને કે રમવા સાયકલ લઈ રમવા. ઢોરાનું બાનું હોય કા સાયકલ લઈને વયા જાય ડુંગરમાં રમવા. તો સામેનો ડુંગર રહ્યો ને ના જશે એ જો સારવા. હવે તડકો હારો નીકળી ગયો છે, તો સામે જો ઓઘા હતા ભૂંગણ પાથરી ને એમાં પૂળા તપાવવા નહીં દીધા છે. તો અહીંયા કાંઈક ખોટી બોટી છે મધ. તો જો અહીંયા અસલ છે સામે. જો કેવું મધ છે. મધ પાડવું પડશે. જોઈ જોઈ કેવું પાક્યું છે. ખોટી જડી ગઈ છે અસલ. ખોટી તો હારી જડી છે. પાક્યું છે કાસું છે. આ મધનો સાળો બહુ ન કરાયો ને, સોટી હોય ફૂણવી દે મધ આપણને. તો જો આપણે અડાડવી જોઈએ કામ ટેસ્ટ કરી જોઈએ. પાક્યું છે કાસું છે એમ. કાસું લાગે છે. બહુ પાક્યું મધની માખ્યું મળ્યું હવાળવા ભાગો. માખ્યું નાખ્યું બધું ફૂણવી દેશે આપણને. આપણે આવી ગયા હરખવા
હરખવામાં ખડ લેવા મોરા ખાતું હરખવામાં ખડ અમારે બહુ છે જો આમાં થઈ ગયું દેવા મંડી આમ પોસું છે અને તોય તે આમ દાંતડ હોય ને તો આમ દેવાની મજા આવે આમ થોડુંક સારું પસી જાય છે ખડ છે જો ઝાડવા છે ખાઈ છે તાંદળીઓ છે એકદમ ગાહડી થઈ જાય અને એવું છે ગાહડી આપણે વ્યાયા છીએ હરખવામાંથી ખડ લઈને ઘીરે તો જો આ ગાડી નાખી દીધી તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય